હેલો વ્યુઅર્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ધ કિયાન્સ ફાઇલ્સ. તો જો વાગ્યા છે સવારના 6 અને કિયું થઈ ગયો છે રેડીને. કિયું હતો ઊંઘવા ને તેને જગાડી દીધો છે અને અમારે જવાનું હતું આજે બારે. તો અમે બારે જવા માટે નીકળી ગયા છે અને રસ્તામાં કિયું અને હું નાસ્તો કરી છે. કિયુએ ખાધી ચિપ્સ અને મેં ખાધા ગાંઠિયા. પછી અમે પહોંચી ગયા હતા ભક્તિનગર રેલવે સ્ટેશને. જો હજી તો 6:30 પોણા 7 થયા છે, ત્યાં અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. અને કિયું અને તેના પપ્પા ત્યાં પ્લેટફોર્મ પર ઊભા છે અને કિયું જોવો ત્યાં રમે છે ને આમથી તેમ દોડાદોડી કરે છે. અને જો ત્યાંનું સવારમાં વાતાવરણ કેવું મસ્ત છે. ને અમારે આજે જવાનું હતું જામજોધપુર. તો કિયુને અમે આજે 3 વર્ષનો થશે હમણાં પહેલી વાર ટ્રેનમાં બેસાડશું. તો આજે અમે કિયુને વિચાર્યું કે કિયુને બેસાડીએ ટ્રેનમાં, તો કિયુને પણ ખબર પડે કે ટ્રેનમાં કેવો અનુભવ રહે. તો કિયુને તો પ્લેટફોર્મ પર જ મજા આવે છે ને આમથી તેમ તે તેના પપ્પા પાસે દોડીને જાય છે, પછી દોડીને મારી પાસે આવે છે. ત્યાં તો 7:30 થઈ ગયા છે ને ટ્રેન આવી ગઈ છે અને અમે બેસી ગયા છીએ ટ્રેનમાં. તો કિયુને તો જોવો ટ્રેનમાં બહુ જ મજા આવે છે ને કિયુ વિન્ડોમાંથી બધું બહાર જોવે છે અને તેની બાજુમાં બી નાના નાના છોકરાઓ બેઠા હોય છે. તો તેની સાથે વાતો કરે છે અને તેને કંઈક કહે છે અને બારીની બહાર આંગળી ચીંધી અને તેને બતાવે છે. તો હવે તે બાજુવાળો છોકરો સૂઈ ગયો છે, તો કિયું તેની બાજુમાં જઈ અને તેના ચારા કરે છે ને તેને જગાડે છે. પછી તેના પપ્પા ના પાડે છે કે તેને સૂવા દે. ત્યાં પછી 10 10:30 થયા છે ને અમે પહોંચી ગયા છીએ જામજોધપુર. જો આ છે જામજોધપુરનું રેલવે સ્ટેશન. પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા. જેના ઘરે અમારે જવાનું હતું તે કિયુના મામા આવી ગયા છે અને અમે તેની ગાડીમાં બેસી ગયા છીએ. અને કિયુએ તેના ઘરેથી તેના છોકરાનો મંકી હતો તે પણ સાથે લઈ લીધો છે. ને અમે નીકળી ગયા છીએ મામા સાહેબના દર્શન કરવા. તો જુઓ કિયું અને તેના પપ્પા મામા સાહેબના મંદિરે બેઠા છે અને કિયું તેના પપ્પા પાસે બેઠો છે અને તેના મામા સાહેબના દર્શન કરે છે. પછી જુઓ ત્યાંનું વાતાવરણ કેટલું મસ્ત હતું. ત્યાં મંદિર હતું અને બાજુમાં જ એક નદી હતી અને ત્યાં જુઓ ચારે બાજુ પાણી જ પાણી હતું. અને પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા સિદ્ધસર, ત્યાં સૌ બાજુમાં જ હતું. તો અમે સિદ્ધસર ઉમિયા માતાના દર્શન કરવા નીકળી ગયા. તો જુઓ ત્યાં સિદ્ધસરનું મંદિરનું વાતાવરણ પણ એટલું મસ્ત હતું. અને ત્યાં અમે પહોંચી અને થોડાક ફોટોસ પાડ્યા. અને કિયું જુઓ ત્યાં ઊભો બોટલમાં પાણી પીવે છે અને બધું જોવે છે. પછી ત્યાંથી અમે નીકળ્યા અને ત્યાં બાજુમાં એક તળાવ હતું, ત્યાં અમે ગયા અને ત્યાં તો જુઓ કેવું સરસ હતું, બધું પાણી હતું. અને ત્યાં બધા લોકો છે ને માછલીઓને કંઈક ખવડાવતા હતા, મમરા ને લોટ ને એવું બધું. તો અમે ત્યાં પહોંચી ગયા. તો કિયુને તો પાણી જોઈ અને બહુ જ મજા આવી ગઈ અને કિયું તો એકદમ ખુશ થઈ ગયો હતો અને તે એના પાપાને પાની કરી અને બતાવતો હતો. તો જુઓ કેટલું સરસ છે ત્યાં બધું. પછી અમારી પાસે ટાઈમ ઓછો હતો તેથી અમે ત્યાંથી હવે નીકળી ગયા હતા અને અમારે જવાનું હતું પાછું રિટર્ન રાજકોટ ઘરે. તો અમે પાછા પહોંચી ગયા જામજોધપુર રેલવે સ્ટેશને. તો હવે 4 વાગી ગયા હતા અને ટ્રેન આવવામાં થોડી વાર હતી. ત્યાં હું જોઉં છું કે એક દાદા સૂતરફેણી વેચી રહ્યા હતા અને તે જોઈ અને મને બચપનની યાદ આવી ગઈ. પછી કિયુને તો પાછું પ્લેટફોર્મ જોઈ જાય, જગ્યા મળે એટલે કિયુને તો જુઓ કેવી દોડાદોડી સૂજે છે. કિયું આમથી તેમ દોડાદોડી કરે છે અને તેના પપ્પા તેની પાછળ દોડે છે. પછી અમે પહોંચી ગયા છીએ હવે રાજકોટ. અને રાજકોટ પ્લેટફોર્મ ઉતર્યા ત્યાં તો જુઓ કેટલી ભીડ હતી રેલવે સ્ટેશન પર. પછી અમારે જવાનું હતું પ્લેટફોર્મ નંબર 1 પર. તો અમે પુલ પર ચડી અને પહોંચી ગયા પ્લેટફોર્મ 1 પર અને ત્યાંથી નીકળી અને અમે નીકળી ગયા નાસ્તો કરવા. તો જુઓ કિયું બેઠો બેઠો કેવા ઘૂઘરા ખાય છે. અને પછી અમે 7 વાગે પહોંચી ગયા ઘરે. તો મારી ફ્રેન્ડને એ લોકો બેસવા આવવાના હતા, તો તે લોકો આવી ગયા છે ને તેનો નાનો બાબુ હતો, તેની હારે કિયું એક રમતો હતો અને બંને મસ્તી કરતા હતા. પછી આજે તો કિયુએ બહુ જર્ની કરી લીધી છે તો કિયું થાકી ગયો છે. તો હવે કિયું સૂઈ જશે. તો કિયું જો હવે ઊંઘમાં સૂઈ ગયો છે ને કિયું આજે બહુ થાકી ગયો છે. તો સારું, ચાલો બાય બાય, ગુડ નાઇટ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.